અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રિંગ રોડ ઉપર આવેલી લેબર કોલોનીમાં નોકરીની હરીફાઈને કારણે હત્યાની ગંભીર ઘટના બનવા પામી હતી। ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો અને આ ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉઠવા પામ્યા હતા। ત્યારે આ હત્યાનો ભોગ એક સુરક્ષા ગાર્ડ પણ બન્યો હતો, જેની પર ક્રૂર હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી। ત્યારે નોકરીની હરીફાઈ હત્યાનું મૂળ કારણ હોવાનું જાણવા મળી આવ્યું છે, જેમાં આરોપી હત્યારો સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી ઈચ્છતો હતો, પરંતુ તેની જગ્યાએ બીજા સુરક્ષા ગાર્ડને મૂકવામાં આવતા તેની હત્યા કરવામાં આવી હતી। તો આરોપી નરેશે આ ઘટનાને અંજામ આપ્યો હતો અને મૃતક સુનિલના પેટમાં છરી મારીને તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો, જેને પગલે બોપલ પોલીસે ફરાર આરોપી નરેશની રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ કરી લીધી છે અને તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવ 1/10/2025નો છે। બોપલ ગામના સીમમાં સ્પ્લેન્ડોરા 2 સાઇટના સત્યમેવ લેબર કોલોનીનો બનાવ છે। આમાં ગુનાની વિગત આ મુજબ છે કે જે આરોપી છે, મુખ્ય આરોપી આમાં નરેશ, અને આજે આ ગુનામાં જે સાહેદ છે આદિત્ય, એમની અગાઉ બોલાચાલી થયેલી હતી। તે પશ્ચાત સવારના 8 વાગે સુનિલ જે મરણ જનાર છે અને સાથે આદિત્ય એ લેબર કોલોનીમાં ત્યાં પાણી ભરવા ગયેલા હતા। ત્યારે નરેશ જે મુખ્ય આરોપી છે એ જે અગાઉ બોલાચાલી થયેલી છે એનું અદાવત રાખીને એમને સુનિલને પેટના ભાગે છરીથી ઘા માર્યો હતો। તો આ જે બનાવ બનેલો હતો એમાં મુખ્ય આરોપી નરેશને અટક કરેલી છે ડુંગરપુર રાજસ્થાન ખાતેથી। અલગ અલગ ટીમ્સ બનાવીને અને સીસીટીવી તથા હ્યુમન સોર્સના માધ્યમથી એમને પકડવામાં આવેલું છે અને વધુ તપાસ આગળ જારી છે। કેટલા આરોપીઓ હતા અને કેટલા આરોપીઓની ધરપકડ થઈ? કુલ નરેશ સાથે અજાણ્યા 3 આરોપીઓનું લખાયેલું છે ફરિયાદમાં। અત્યારે 2 આરોપીઓનું કહેવાય છે અને એક પકડવામાં આવેલું છે, જે મુખ્ય આરોપી છે એ પકડી લીધું છે અને બીજા તપાસ પર ચાલુ છે। જે આદિત્ય છે, જે મુખ્ય સાહેદ છે, અને જે નરેશ છે, એમના વચ્ચે પહેલાં જે બોલાચાલી થયેલી હતી, તો એમાં એ સિક્યુરિટીનું કામ કેમ કરે છે એવું નરેશે પૂછેલું હતું ને તે વિશે લોકોની અગાઉ બોલાચાલી થયેલી હતી। જે આરોપી છે એમને વાંધો હતો કે એમને અગાઉ જાણ કેમ ના કરી સિક્યુરિટીનું કામ કરતા પહેલાં, તો એ મુદ્દા પર બોલાચાલી થયેલી હતી અને વધુ તપાસ પર ચાલુ છે। એ તપાસ ઉપર ચાલુ છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।